એ ભાવિન જો તો ખરો સામે ઓલાને લગ્ન થયા ને છોકરો તો હા હવે એનામાં કાંઈ લેવા જેવું નથી પણ ઈ વહુ તો જો પરી જેવી વહુ મળી છે ને. હા મમ્મી મેં જોયું હમણાં હું આમ બહાર ગયો હતો ને તો ત્યાંથી જોતો આવ્યો હતો કે વહુ હારી છે પણ ઓલામાં તો આમ તો આપણે ત્યાં જોઈએ જ છે એનામાં કઈ લેવાનું હતું નહીં એની વહુ હારી મળી ગઈ એને. આમ જો સરસ છે પરી જેવી અને પાછી નોકરી કરે છે તો મહિને લાખ રૂપિયા તો એને લાવે છે ઘરમાં 1 લાખ મળે છે. એ તો નસીબની વાત છે મમ્મી. હવે તો કોકને મળી જાય કોકને પછી એ હાલ્યા કરે એવું બધું હોય. નસીબની ક્યાં કરેસ એ છોકરો એટલો બુદ્ધિશાળી ને કે એને એવી છોકરી જ પસંદ કરી કે મહિને લાખ લાવે તો એને કેટલી ઘરમાં આવક થાય. તારામાં કાંઈ નથી. જાવા દે ને મમ્મી હું જાવ અંદર. જાશો ક્યાં? સાચું તો હંમેશા કડવું જ લાગે બધાયને, અમે નહીં કોઈને. નસીબ તો આપણા જ ફૂટી ગયેલા છે. વહુ મળી એ આવી કાંઈ 1 રૂપિયો કમાતોય નથી. હાઉસવાઈફ છે એટલે હું એનામાં હોય. પણ મમ્મી હાઉસવાઈફ તો હાઉસવાઈફ હવે તારા ઘરના કામમાં તો કામ આવશે ને એમાં તો મદદ કરશે ને. અરે ઘરના કામ હાટું તો કામ વાળી હોય. આ તો નોકરી કરતી હોય તો કેવું સારું આપણા ઘરમાં કેટલા પૈસા આવે. મમ્મી હવે પૂરું થઈ ગયું હોય તો નાસ્તો બનાવી દે ને મને ભૂખ લાગી છે. આ 25 વર્ષથી નાસ્તો જ બનાવું છું અને તું વહુવાઈ એવી લાવ્યો કે નાસ્તો જ બનાવે. રેવા દો મારે નથી ખાવું. ઊભો ક્યાં થાસ? બેહી જા હેઠો. હા સાચું હોય ને ઈ તો બધું તમને કડવું જ લાગે. સાચા વેણ માં જ કે બીજું કોઈ નો કે. અને સાંભળ આ બાજુવાળાની વહુ લાવ્યા ને ઈ તો એના વરને એના પૈસે અમેરિકા લઈ ગઈ. એટલો પૈસો છે એની પાસે. તો પણ એમાં હવે હું કરું મમ્મી? તું હવે હું કરતો તો પેલા કર્યું હોત તો નોકરી કરતી વહુ લાવે પણ તે કાંઈ પૂછ્યું નહીં. હવે તો મમ્મી તારી યારે વાત કરવું હોય તે અઘરું છે. હું જાઉં છું. જાસ ક્યાં? સાચું તો કડવું જ લાગે બધાયને. અને આપણે ઓલા બાજુમાં રહેતા હતા એ ચંપા માસી એને ઓળખેસ ને તું? હા ઓળખું છું ને. કેમ હું થયું? ઈ ચંપા માસીના છોકરાના લગ્ન છે ને તો એને સામે વાળા એને BMW આપવાના છે. હા તો સારી વાત છે. તો એને જેને જે મળવાનું હોય મળશે. એ તો ખાલી અલ્ટો વાળીયારે લગ્ન કર્યા હોત તોય સારું હોત. હવે મમ્મી મને જવા દો મારે કામ છે હું જાઉં છું હવે. હવે તો જવા માટે કહીશ જ તેને કારણ કે સાચું તો બધું કડવું જ લાગે તને. મમ્મી હું બહાર જાઉં છું. એક દિવસ ખાલી મનીષા પિયર ગઈ છે ત્યાં તો તારે બહાર જઈને એની યારે ફોન ઉપર વાત કરવી છે એટલે જાસ ને. નથી જાવું મારે. હું જાઉં છું મારા રૂમમાં હું. હા તો રૂમમાં જઈને જા વાત કર બધી. ખબર છે મને મારી પંચાયત કરવા રૂમમાં જા. અરે પણ મમ્મી મોબાઈલ જ નથી મારી પાસે કેવી રીતે હું વાત કરું? હા મને ખબર છે ફોન તું ચાર્જિંગમાં મૂકીને આવ્યો છું એટલે પછી ફૂલ બેટરી થઈ જાય ને પછી ખૂબ વાત કરવા થાય ને. આવી વાતોથી તો મારું માથું દુખવા માંડ્યું મમ્મી. આખો દિવસ ઓલી યાર વાત કર્યા કર એટલે જ માથું દુખે. નથી થાતું હો દુખતું નથી માથું કાઈ નથી થાતું. હું તો આમથા કહેતો હતો. આખો દિવસ તારી વહુની યારે વાત કર્યા કરે અને એના જ આખો દી વિચાર કર્યા કરે પછી માથું દુખે કે નહીં હું ખબર પડે તને? કા હું થયું? ફોન જોતો છે? નથી જોતું કાઈ. સવારથી એની યાર વાત કરતો તો હવે તારે મોબાઈલ ની શું જરૂર છે? હવે શું કરવો તારે મોબાઈલ ને એટલે ના પાડે? હારું લાય જો સામે ટેબલ ઉપર પડ્યો છે મારો મોબાઈલ લાવો હાલો. ઠીક હા હવે ખબર પડી. હું તને ફોન આપું એટલે તારે આખો દિવસ તારી વહુ હારે વાત કરવી કા?